જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ. તો વેનમ ધ લાસ્ટ ડાન્સનું ટ્રેલર આવી ગયું છે. તો આ મૂવીમાં મે બી તમને સ્પાઈડરમેન અને ગોડ ઓફ સિમ્બિયોટ્સ જોવા મળવાના છે. તો ચલો સ્ટાર્ટ કરીએ બ્રેકડાઉન. એક એરોપ્લેન શાંતિથી જતું જોવા મળે છે. શાંતિથી એમાં પેસેન્જર બેઠા હોય છે, પણ બહાર તો કંઈક વિચિત્ર જ ચાલતું હોય છે. વેનમ અને એડી બહાર લટકતા હોય છે. પછીના સીનમાં કોઈ ક્રિએચર વેનમની નજીક આવતું જોવા મળે છે. આ બીજું કોઈ નહીં પણ ઝીનો ફેન્સ હોય છે. આ વેનમ પર એટેક કરે છે કારણ કે તે વેનમને પોતાનો ખોરાક માને છે. અને આ મૂવીમાં બીજા બહુ બધા ક્રિએચર જોવા મળવાના છે, જે આખા ટ્રેલરમાં જોવા મળે છે, અને એ જ આખા મૂવીમાં તેને હેરાન કરી મૂકવાના છે. બાકી આ ટ્રેલરમાં વેનમ હોર્સ, વેનમ ફિશ, વેનમ ફ્રોગ અને વેનમ પેરાશૂટ પણ જોવા મળવાનું છે. શોર્ટમાં આપણે મેટેરોઇડ્સને ધરતી ઉપર લેન્ડ થતા જોઈએ છીએ, અને આ બીજા કોઈએ નહીં પણ નલે જ મોકલ્યા છે, જેમાં જીનોફેઝિસ આ બધા સિમ્બિયોટ્સને મારવા અને કલેક્ટ કરવા આવ્યો હશે. અને આ મૂવીમાં વેનમની બેક સ્ટોરી પણ જોવા મળશે. વેનમે એનું પ્લાનેટ કેમ છોડ્યું તે આ મૂવીમાં જોવા મળવાની સંભાવના છે. બાકી ટ્રેલરમાં જોવા મળ્યું કે બાકીના સિમ્બિયોટ્સ ગવર્મેન્ટના કંટ્રોલમાં હશે. ટીઝરમાં જે એડીએ મસ્ત મજાનો બ્લેક કલરનો સૂટ પહેર્યો હતો તે એને ક્યાંથી મળ્યો છે ને એ આ ટ્રેલરમાં બહુ સારી રીતે બતાવવામાં આવ્યું છે. વેનમને સારી રીતે ગેમ રમતો જોવા મળે છે, જાણે એને ગેમનો બહુ જ શોખ હોય. એન્ડ ટ્રેલરમાં તમને આ લાંબા વાળ અને લાંબા દાઢીવાળા ભાઈ જોવા મળે છે, તે ધ અમેઝિંગ સ્પાઈડરમેનમાં લિઝાર્ડનો રોલ પ્લે કર્યો હતો તે છે. હવે લિઝાર્ડ પાછો આવે છે કે નહીં એ તો ખબર નહીં, પણ ધ અમેઝિંગ સ્પાઈડરમેનના યુનિવર્સની ટાઈમલાઈન ચાલતી હોય એવું લાગે છે, કારણ કે મૂવીમાં પીટર પાર્કરની ફેમિલી પણ બતાવવાના છે. રૂમર્સના અકોર્ડિંગ આ પીટર પાર્કર છે અને આ આન્ટ મે છે. તમને શું લાગે છે, આ મૂવીમાં સ્પાઈડરમેન જોવા મળશે? આ મૂવીના નામ પરથી તો એવું જ લાગે છે કે સોની માટેનું લાસ્ટ મૂવી આ જ હશે. મૂવીના સારા રિવ્યૂ મેળવવા માટે લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ.